જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ, સૌપ્રથમ એ ટોપિક જોઈએ તો જેમાં પ્રથમ છે સ્વિચ દિલ્હી અભિયાન લોન્ચ કરાયું છે. હવે પ્રશ્ન આવી શકે કે સ્વિચ દિલ્હી જે છે એ શેને ધ્યાનમાં રાખીને અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય શું છે, તો એના ઉપર વાત કરશું. સેકન્ડ છે આયુષ મંત્રાલયનો કોમન યોગ પ્રોટોકોલ CYP કોમન યોગ પ્રોટોકોલ. સૌ જાણીએ છીએ ભાઈ 21 જૂને જે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે, તો એને ધ્યાનમાં રાખીને કંઈક આયુષ મંત્રાલયનું ઇમ્પોર્ટન્સ જે છે અહીંયા દર્શાવવામાં આવેલ છે, એના પર વાત કરશું. ત્રીજો અગત્યનો ટોપિક છે કે આંધ્રપ્રદેશ વીજ ક્ષેત્રમાં સુધારો લાવનાર બીજું રાજ્ય બન્યું છે. જો આની પહેલા જ્યારે ઇલેક્ટ્રિસિટીની અંદર જે રિફોર્મ્સ આવ્યા હતા, વીજળી ક્ષેત્રમાં જે રિફોર્મ્સ આવેલા હતા એ આપણે કરંટમાં લીધેલા છે. હવે એ જ રિફોર્મ્સને ધ્યાનમાં રાખીને પ્રથમ જે છે મધ્યપ્રદેશ સ્ટેટ બન્યું છે કે જેને સુધારા કર્યા હોય, અને એના પછી સેકન્ડ જે છે આંધ્રપ્રદેશ બન્યું છે. તો એના ક્યાં ક્યાં સુધારા છે એની વાત કરશું. એના પછીનો છે સ્ક્વેર કિલોમીટર એરે SKA, તો એના ઉપર વાત કરશું શું છે, કયા પ્રકારની કઈ વિશેષતા છે. અને છેલ્લે છે જળ જીવન મિશન શહેરી, ખાસ કરીને બજેટ 21 જે રહેલું છે એને લઈને કંઈક ઇમ્પોર્ટન્ટ છે, તેના પર આપણે વાત કરવાના છીએ. તો ચાલો મિત્રો, આજનો આપણું ડિસ્કશન શરૂ કરીએ. તો પ્રથમ જે ટોપિક છે સ્વિચ દિલ્હી અભિયાન લોન્ચ કરાયું છે. તો દિલ્હીના મુખ્યમંત્રી કોણ છે, તો કે અરવિંદ કેજરીવાલ. તેના દ્વારા તાજેતરમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે, તો જો અહીં સ્વિચ દિલ્હી જે કેમ્પેન અભિયાન જે છે એ લોન્ચ કરાયું છે, તો શા માટે, ઉદ્દેશ્ય શું રહેલો છે, તો કે જે ઇલેક્ટ્રિક વાહનો રહેલા છે એના પ્રોત્સાહન આપવા માટે આ અભિયાન જે છે એ લોન્ચ કરાયું છે. ઇવન પણ આપણે જાણીએ છીએ કે દિલ્હીમાં પોલ્યુશનની સમસ્યા વધારે છે. હવે જો આ જ રીતે કન્ટિન્યુઅસલી જે છે વાહનો યુઝ કરવામાં આવે પેટ્રોલ ડીઝલથી ચાલતા, તો પોલ્યુશનની સમસ્યા ડે બાય ડે વધી શકે છે. તો એનાથી એક સારી રીતે બચવાનો રસ્તો હોય તો ઇલેક્ટ્રિક વાહન રહેલા છે. તો ખાસ કરીને દિલ્હી જેવા વધારે પડતા પોલ્યુટ સિટી હોય, જ્યાં પોલ્યુશન વધારે હોય, એની અંતર્ગત જે છે સ્વિચ ઇન્સ્ટોલ કે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ થાય એ વધારે સારું કહેવાય, જેથી પોલ્યુશનને ભવિષ્યમાં કંટ્રોલમાં લાવી શકાય. તો એ જ વસ્તુને ધ્યાનમાં રાખી અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન કરવા સ્વિચ દિલ્હી અભિયાન જે છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા જે છે લોન્ચ કરવામાં આવેલ છે. આ અભિયાનનું નામ સ્વિચ દિલ્હી. સ્વિચ એટલે શું, ટ્રાન્સફર થવું, આપણું ઠકઠકિયા વાળું નહીં કે સ્વિચ પાડી પંખા આ તે, એ સ્વિચ નથી. આ અહીં સ્વિચ એટલે શું છે, ટ્રાન્સફર થવું, કે જે પેટ્રોલ ડીઝલથી વાહનો ચાલે છે એને ધીરે ધીરે હવે ઇલેક્ટ્રિક કરવા, તો સ્વિચ કરે છે. મુખ્યમંત્રીએ લોકોને શહેરમાં પ્રદૂષણ ઘટાડવા માટે ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાની પણ અપીલ કરી છે. આપણે વાત કરીએ ને, ખાસ કરીને દિલ્હી અંતર્ગત જે પ્રદૂષણ છે એને કંટ્રોલિંગ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. મુખ્ય મુદ્દા પર વાત કરીએ તો આ અભિયાન અંતર્ગત સરકાર જે છે આગામી 6 અઠવાડિયામાં વિવિધ હેતુઓ માટે ફક્ત ઇલેક્ટ્રિક વાહનો ભાડે રાખશે. સરકાર જે છે એ નેક્સ્ટ 6 વીક માટે, 6 અઠવાડિયા માટે જે વિવિધ હેતુઓ હોય એના માટે ઓનલી એટલે કે ફક્ત ઇલેક્ટ્રિક વાહનો જ ભાડે રાખશે. તો સરકાર જે છે, ગવર્મેન્ટ જે છે, ખાસ કરીને દિલ્હી ગવર્મેન્ટ, એને એવું જાહેર કર્યું કે ભાઈ અમે જે પણ અમારા કાર્ય રહેલા છે નેક્સ્ટ 6 વીક માટેના, તો એના માટે ઓનલી ઇલેક્ટ્રિક વ્હીકલ જે રહેલા છે એને જ અમે ભાડા ઉપર લેશું, પેટ્રોલ ડીઝલ એને રહેશે નહીં. મુખ્યમંત્રીએ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે કંપનીઓ અને ડિલિવરી ચેન જે રહેલી છે તે, એની સાથે માર્કેટ એસોસિએશનો, નિવાસ કલ્યાણ સંઘો હોય, મોલ્સ હોય, સિનેમા હોલ હોય, એને પણ વિનંતી કરી છે કે ભાઈ એની જેમ કે સિનેમા હોલ હોય તો ત્યાં જે છે ઇલેક્ટ્રિક વાહનોનું ઇમ્પોર્ટન્સ, જ્યાં પિક્ચર શરૂ થાય એની પહેલા 1 મિનિટ દર્શાવવામાં આવે. મોલ્સ હોય તો ત્યાં જે ચિત્રોની બધું રાખવામાં આવતું હોય છે. તો આ મુજબ જે છે ઇલેક્ટ્રિક વાહનના ઉપયોગને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી આ અલગ અલગ વિસ્તારમાં કીધું છે કે તમે પણ એને પ્રોત્સાહિત કરો. તેમને તેમના પરિસરમાં એક ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા પણ વિનંતી કરી છે. જો દિલ્હી ગવર્મેન્ટ શું કહે છે કે દિલ્હીમાં જેમ કે મોલ્સ હોય, તો મોટા મોલ્સ હોય ત્યાં એમ કહે છે દિલ્હી ગવર્મેન્ટ કે ભાઈ તમે તમારા મોલના નજીકનું જે પરિસર હોય ને, પાર્કિંગ ઝોન ની બધું, ત્યાં જે છે ત્યાં ચાર્જિંગ સ્ટેશનની સ્થાપના કરો કે ભાઈ જે તે ઇલેક્ટ્રિક કાર છે ત્યાં ચાર્જ ને બધું થઈ શકશે. તો શું થશે કે ચાર્જિંગ સ્ટેશન ને હશે તો લોકો એનાથી પણ જોશે કે હા ભાઈ આપણા સિટીમાં, આપણે નજીકના વિસ્તારમાં જે છે ચાર્જિંગ સુવિધા ઉપલબ્ધ છે, તો લોકો ધીરે ધીરે શું થશે કે ભાઈ પેટ્રોલ ડીઝલ ઓલરેડી ભાવની વધારે છે તો ધીરે ધીરે ઇલેક્ટ્રિક વાહન ઉપર ટ્રાન્સફર થશે. તો આવી પણ એને વિનંતી કરવામાં આવેલી છે. આ ઉપરાંત સ્વિચ દિલ્હી અભિયાન દ્વારા સરકાર ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગથી થતા ફાયદા વિશેની જાગૃતિ લાવવાનું પણ લક્ષ્ય છે. સૌથી મોટો ફાયદો તો પોલ્યુશનને લઈને છે.
આના સિવાય જે પણ જીવાશ્મ ઇંધણ રહેલા છે એ ભવિષ્ય માટે પણ સાચવી શકાય એ પણ ઉદ્દેશ્ય છે કે એક પ્રકારનો દેખાય છે. જેમ કે ધીરે ધીરે ઇલેક્ટ્રિક કારના યુઝ કરશું તો જે પેટ્રોલ ડીઝલની ડિમાન્ડ જે છે, માંગ છે, જે ઘટી જશે, યુઝ ઓછો થઈ જશે, તો ભવિષ્યમાં એ લાંબા સમય સુધી ચાલશે. તો એ પ્રકારનો ઉદ્દેશ્ય પણ અહીં દેખાય છે. તો આ પ્રકારના લક્ષ્ય જે કહેવાય ને એ આની અંદર જે છે રજૂ કરવામાં આવેલ છે. ઇલેક્ટ્રિક વાહન નીતિ જો દિલ્હી ગવર્મેન્ટની છે, ઇલેક્ટ્રિક વાહન નીતિ હેઠળ દિલ્હી સરકાર ઇલેક્ટ્રિક 2 વ્હીલર અને 4 વ્હીલર, ઇલેક્ટ્રિક જે 2 વ્હીલર હોય, 4 વ્હીલર છે, એને ખરીદવા પર એક વ્યાપક સબસિડી આપે છે. ઇવન 3 વ્હીલર જે રિક્ષા આપણે કહીએ ને એને ખરીદી ઉપર સબસિડી પણ આપે છે. તો 2 વ્હીલર, 3 વ્હીલર કે 4 વ્હીલર જે રહેલા છે, હવે 4 વ્હીલ તો પછી ટ્રકમાં એમાં મલ્ટી વ્હીલ આવે છે, તો પછી એના ઇલેક્ટ્રિકથી ન ચાલે ખટારા. 2, 3, 4 વ્હીલર જે ઇલેક્ટ્રિક ખરીદે છે એને દિલ્હી ગવર્મેન્ટ દ્વારા જે છે ત્યાંથી ખરીદેલી હોય તો એને સબસિડી પણ સરકાર જે છે આપે છે. સરકાર ઇલેક્ટ્રિક વાહનો માટે માર્ગ વેરો અને નોંધણી ફી માફ કરવાની પણ યોજના ધરાવે છે. જે પણ માર્ગ વેરો હોય એ ભરવાની રાહત આપે કોને? તો કે ઇલેક્ટ્રિક વાહન હશે એને, કે એને બી ભરવાનો નથી હોતો. અને નોંધણી રજીસ્ટ્રેશન જે ફી હોય છે એ પણ એમાં એને ફાયદો જે છે સરકાર આપે છે, માત્ર ઇલેક્ટ્રિક વાહનો માટે. ઇલેક્ટ્રિક વાહન નીતિ શરૂઆત થઈ ત્યારથી 6000થી વધારે, તો એ આંકડો યાદ રાખો, 6000થી વધુ ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી કરવામાં આવી છે. આ કમ્પેરિઝન આપણે ખાસ કરીને રાજકોટમાં કહીશ તો રાજકોટમાં જે છે 100 જેટલા છે, 100 જેટલી કાર જ છે ખાલી, મેક્સિમમ 100. તો ઇલેક્ટ્રિક વાહન નીતિની શરૂઆત થઈ ત્યારથી તમે જુઓ તો 6000થી વધુ ઇલેક્ટ્રિક વાહનોની દિલ્હીમાં જે છે ખરીદી કરવામાં આવી છે. લોકો આના પર ભાર આપશે, શા માટે ખરીદશે? એક તો સસ્તી પડશે, સેકન્ડ થિંગ જે પોલ્યુશન ઘટે છે, ત્રીજી વસ્તુ કે એને સબસિડી મળે છે સરકાર દ્વારા, તો શા માટે ખરીદે નહીં? તો એની ખરીદી જે છે વધતી જઈ રહી છે. સરકારે શહેરભરમાં 16 ચાર્જિંગ સ્ટેશન સ્થાપન કરવા માટેનું ટેન્ડર પણ રજૂ કરેલું છે. એક સમસ્યા આવતી હોય કે ચલો ભાઈ ઇલેક્ટ્રિક કાર ખરીદીએ છીએ, પેટ્રોલ પંપ તો દરેક જગ્યાએ અવેલેબલ હોય છે, ગેસ પંપ અવેલેબલ મળી જાય છે, પણ આના માટે તો ચાર્જિંગની વ્યવસ્થા જોશે. તો સરકારે એ પણ ઉદ્દેશ્ય રાખ્યું કે દિલ્હીની અંતર્ગત આશરે 100 જેટલા ચાર્જિંગ સ્ટેશન જે છે અલગ અલગ સ્થાપિત કરવામાં આવશે અને એના માટેનું ટેન્ડર પણ એને રજૂ કરેલું છે. વર્ષ 2024 સુધીમાં દિલ્હીના કુલ વાહન નોંધણીમાં દિલ્હી સરકારે 25% ઇલેક્ટ્રિક વાહનનો લક્ષ્યાંક બનાવેલ છે. એટલે કે સપોઝ કે વર્ષમાં દિલ્હીમાં 100 કાર ખરીદાય છે તો એમાંથી 25 કાર જે છે એ ઇલેક્ટ્રિક હોય, ઇલેક્ટ્રિક ખરીદી થાય, ઇલેક્ટ્રિક કારની ખરીદી થાય. તો એ પ્રકારે 2024 સુધીનું લક્ષ્ય પણ દિલ્હી ગવર્મેન્ટે જે છે એ રાખેલો છે. એના પછીનો મુદ્દો જોઈએ મિત્રો, આયુષ મંત્રાલયનો કોમન યોગ પ્રોટોકોલ, યાદ રાખવું CYP, કોમન યોગ પ્રોટોકોલ. તો આયુષ મંત્રાલયે શા માટે? તો કે યોગને પ્રોત્સાહન આપવા માટે અને લોકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ પગલાં લઈ રહ્યું છે. અને જો ખાસ કરીને હું તો જણાવું કે આ COVID-19 પેન્ડેમિકની અંતર્ગત યોગ જે છે ખૂબ વધારે અસરકારક નીવડેલ છે. સવારમાં અલગ અલગ એક્સરસાઇઝ જેના કારણે શરીરની તંદુરસ્તીમાં કહેવાય કે ભાઈ સારો એવો વધારો થયો છે. તો યોગને જે છે એ પ્રોત્સાહિત કરવા અને લોકોમાં પ્રત્યે જાગૃતિ લાવવા માટે આયુષ મંત્રાલય જે છે એ અલગ અલગ પગલાં લે છે. આ પ્રકારનું એક પગલું છે કોમન યોગ પ્રોટોકોલ એટલે કે CYP. હવે કોમન યોગ પ્રોટોકોલ પર એક ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમ સાથે 2021 દિવસની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હવે આપણે એ પણ વાત કરશું કે ભાઈ ઇન્ટરનેશનલ યોગ ડે, ઇન્ટરનેશનલ યોગા ડે કહીએ છીએ, દર વર્ષે 21 જૂને આવે છે. તો આ વખતે 2021 ની અંતર્ગત 21 જૂને જ્યારે વર્લ્ડ યોગા ડે આવશે તો તે દિવસની જે પ્રશિક્ષણ તાલીમ હોય ને એ વખત માટે તાલીમ જે છે એ ઓલરેડી જે છે આ કોમન યોગ પ્રોટોકોલ પર એક ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમ દ્વારા શરૂ થઈ ગઈ છે. જે CYP છે એના ઉપર એક ઓનલાઈન શિક્ષણ કાર્યક્રમ દ્વારા આ વસ્તુ જે છે શરૂ થઈ ગઈ છે. એના માટેની તૈયારી, ઇન શોર્ટ કે હવે જે યોગ દિવસ આવે ને એની તૈયારી આ CYP ઉપર અત્યારથી ચાલુ થઈ ગઈ છે અને ઓનલાઈન તૈયારી રહેલી છે. મુખ્ય મુદ્દા વાત કરીએ તો આયુષ મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ આયુષ મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગા MDNIY, મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગા કે MDNIY ના સહયોગથી કોમન યોગા પ્રોટોકોલ જે CYP જે છે યોગ પ્રશંસા કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. અને જો આયુષ મંત્રાલય જે છે, સમજો મિત્રો વાક્ય, આયુષ મંત્રાલય જે છે તે જે મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગા
એની સાથે મળી આ બંને ભેગા થઈ અને જે પોર્ટલ છે ને કોમન યોગ પ્રોટોકોલ જે રહેલ છે એના ઉપર આ YAP કાર્યક્રમનું જે છે આયોજન કરી રહ્યું છે, યોગ પ્રશંસા કાર્યક્રમ એનું આયોજન કરે છે. તો બંને ભેગા થઈ આ જે CYP છે એના ઉપર યોગ પ્રશંસા કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે. આ કોમન યોગ પ્રોટોકોલ એટલે CYP યોગ પ્રશંસા કાર્યક્રમનું ફેબ્રુઆરી 2021 થી શરૂ થશે, એટલે કે આ જ મહિનામાં શરૂ થશે અને જૂન 2021 સુધી ચાલુ રહેવાનું છે. તો આ જે કીધું કે કાર્યક્રમ જે છે આ ફેબ્રુઆરીમાં શરૂ થાય છે અને જ્યાં સુધી એટલે કે યોગા ડે નથી આવતો ત્યાં સુધી ચાલુ રહેવાનું છે, કે જૂન સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન એટલે કે ફેબ્રુઆરીથી વર્લ્ડ યોગા ડે તરફ એ વચ્ચેનો જે સમય છે તે કાર્યક્રમ દર મહિનાની જે પહેલી તારીખ હોય, જેમ કે માર્ચ 1 હોય, એપ્રિલ 1 હોય, તો દર મહિનાની જે પહેલી તારીખ છે તે દિવસે સવારે 7 વાગ્યાથી શરૂ થશે. અને જે CYP ની તાલીમ જે છે એ 4 સ્તર ઉપર અલગ અલગ લેવલે ઇન્સર્ટ કે 4 લેયર ઉપર જે છે આપવામાં આવશે. તો યાદ રાખો દર મહિનાની પહેલી તારીખે સવારે 7 વાગ્યાથી કાર્યક્રમ જે શરૂ થઈ જશે. આ કાર્યક્રમનો કુલ સમયગાળો 24 દિવસ છે, ઇન્સર્ટ કે 24 દિવસ જે છે ચાલશે. આ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે કોઈ ભાગીદારી ફી નથી, કોઈ પણ પ્રકારનું પેમેન્ટ કે આટલી ફી ભરો આ કાર્યક્રમમાં ભાગ લો એવું કાંઈ છે નહીં. હા, પરંતુ હવે YCB હોય તો એની અંદર જે સ્વયંસેવક પ્રમાણપત્ર છે એના માટે 250 રૂપિયા જે છે ફી લેશે, એવી પણ અહીં વાત એક કરેલી છે. ઇવેન્ટને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે. આપણે જોયું કે ભાઈ અલગ અલગ ઇવેન્ટની બધું આયોજિત થવાનું છે, અલગ અલગ કાર્યક્રમ આયોજિત થવાના છે અને કોઈ પણ એમાં શુલ્ક છે નહીં. તો આ બધા જે કાર્યક્રમ થઈ રહ્યા છે એને લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. આપણે કેમ ભાઈ લોકસભા રાજ્યસભા ચાલુ હોય છે તો એ સમયે લાઈવ સ્ટ્રીમિંગ આવતું હોય છે, 26મી જાન્યુઆરીના ભાષણની કેમ લાઈવ સ્ટ્રીમિંગ આવે છે, તો એ જ રીતે આ લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે. આ કાર્યક્રમનું માધ્યમ હિન્દી અને અંગ્રેજી હશે, એટલે બે ભાષા હિન્દી અને ઇંગ્લિશમાં રહેવાશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં યોગ વિશે જાગૃતિ લાવવા અને યોગ દ્વારા સકારાત્મક સ્વાસ્થ્યને પ્રોત્સાહિત આપવાનો છે. જો યોગ જે છે આજકાલથી નથી, આપણે ઇન્ડિયન કલ્ચરમાં છે, પ્રાચીન સમયથી યોગનો આપણે યુઝ કરીએ છીએ, યોગા કરીએ છીએ અને આપણી પાસે જે યોગાની સંસ્કૃતિ જે છે વિશ્વના કોઈ દેશ પાસે નથી. અને યોગ એક પ્રકારનું કહેવાય ને કે ભાઈ માનસિક રીતે અને શ્વાસિક બંને રીતે જે શારીરિક રીતે મનુષ્યને તંદુરસ્ત રાખવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. તો COVID-19 જેવા કે પેન્ડેમિકને કારણે મનુષ્ય જે છે મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે વીક પડી ગયો હતો. તો એની અંતર્ગત જો સૌથી સારામાં સારો પ્રયાસ હોય એમાંથી બહાર આવવા માટે તો આ યોગા સૌથી મદદરૂપ સાબિત થઈ શકશે. તો યોગા દ્વારા સકારાત્મક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય પણ આ કાર્યક્રમની અંતર્ગત રહેલા છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉપર વાત કરીએ તો એની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે 2015 થી જે છે શરૂઆત કરેલી હતી. ક્યારે ઉજવાય છે? તો દર વર્ષે 21 જૂને જે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ઇન્ટરનેશનલ યોગ ડે. ભારતમાં યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કોણ હોય છે? તો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરે છે, પ્રધાનમંત્રી આ કરે છે. તો યાદ રાખો 2015 થી જે છે એઝ અ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની શરૂઆત થઈ. આના સિવાય 21 જૂને ઉજવવામાં આવે છે અને એક જે છે એ યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ જે છે પ્રધાનમંત્રી મોદી કરે છે. એના પછી જે ટોપિક છે મિત્રો, આંધ્રપ્રદેશ વિવિધ ક્ષેત્રમાં સુધારો લાવનારું બીજું રાજ્ય બન્યું છે. હવે ઓલરેડી વિવિધ ક્ષેત્રમાં જે પણ સુધારાની વાત હતી, રિફોર્મ્સની વાત હતી, મેં તમને ઓલરેડી કરંટમાં કીધેલી છે. તો એ રિફોર્મ જે છે ફર્સ્ટ સ્ટેટ મધ્યપ્રદેશે લાગુ કર્યા હતા અને સેકન્ડ જે છે આંધ્રપ્રદેશે લાગુ કરેલા છે, જેને લઈને આખો ઇસ્યુ કરંટમાં આવેલો છે. તો નાણાં મંત્રાલયનો જે ખર્ચ વિભાગ છે, વ્યય વિભાગ કહેવાય ને, એના દ્વારા રજૂ કરાયેલ વીજ ક્ષેત્રના સુધારણાઓને અમલ કરનાર આંધ્રપ્રદેશ બીજું રાજ્ય બનેલ છે. તો જે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ છે એની અંતર્ગત જે વ્યય વિભાગ આવે છે, ખર્ચ વિભાગ આવે છે, એના દ્વારા જે પણ વીજળીને લઈને જે પણ સુધારાઓ રજૂ કર્યા હતા વીજ ક્ષેત્રમાં એને લાગુ કરનારું આંધ્રપ્રદેશ બીજું બન્યું છે અને પ્રથમ યાદ રાખજો મધ્યપ્રદેશ રહેલું છે. મુખ્ય મુદ્દા ઉપર વાત કરીએ, 2020માં રજૂ કરાયેલા 3 સુધારાઓમાંથી અલગ અલગ 3 સુધારા હતા મિત્રો, મેં કરંટમાં વાત કરેલી છે તમામ પ્રકારની. તો 3 સુધારામાંથી એક સુધારો રાજ્ય દ્વારા અમલમાં મુકાઈ ગયો છે. જોઈએ તો સુધારાનો ભાગરૂપે રાજ્યએ સપ્ટેમ્બર 2020 થી ખેડૂતોને વીજ સબસિડીનો સીધો લાભ હસ્તાંતરણ એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, જે DBT જે છે ને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર,
એ શરૂ કરેલ છે. તો સ્ટેટ શું કર્યું? તો સ્ટેટે ખેડૂતોને જે પણ વીજ સબસિડી મળે છે એ સીધી એના ખાતામાં જમા થાય, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જે છે એ પ્રકારે સુવિધા સ્ટાર્ટ કરી દીધી છે. સુધારાના અમલ પછી હવે કુલ રાજ્ય સ્થાનિક ઉત્પાદન એટલે કે જીએસડીપી ના 15% જેટલા વધારાના નાણાકીય સંસાધનો એકત્રિત કરવા માટે પાત્ર છે. હવે જો એની કન્ડિશન હતી, જે વ્યય વિભાગ છે ફાઇનાન્સ મિનિસ્ટરની અંતર્ગત, એને અલગ અલગ કન્ડિશન રાખી હતી કે જે પણ સ્ટેટ જે છે એને અલગ અલગ 3 આપ્યા હતા કાનૂન, 3 કાયદા હતા, એમાંથી જે લાગુ પડશે એના મુજબ એને છૂટછાટ મળતી જશે. તો આંધ્રપ્રદેશે એક લાગુ પાડી દીધો છે. તો કુલ રાજ્ય સ્થાનિક ઉત્પાદન હોય જીએસડીપી એના 15% જેટલા વધારાના નાણાકીય સંસાધનો એકત્રિત, એટલે કે ગમે ત્યાંથી રાજ્ય જે છે કોઈને કોઈ પ્રકારની વસ્તુ બહાર પાડી, બોન્ડ છે વોટેવર, ગમે ત્યાંથી પૈસા જે છે ઉઠાવી અને એની જીએસડીપી 15% જેટલા એ વધારે એકત્રિત કરી શકે છે. ક્યારે? તો કે સુધારા અમલમાં આવ્યા એના પછીની વાત છે. આંધ્રપ્રદેશ વીજ ક્ષેત્રમાં સુધારા ઉપરાંત જો એક તો તે વીજ ક્ષેત્રમાં સુધારો કર્યો, આના સિવાય અન્ય યોજના જેમ કે વન નેશન વન રેશન કાર્ડ છે એના રિફોર્મ્સ, આના સિવાય ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના રિફોર્મ્સ છે અને અર્બન લોકલ બોડીઝ રિફોર્મ્સ જે છે એ પણ પૂરા કર્યા છે. તો વીજ સુધારા એની સાથે વન નેશન વન રેશન જે રિફોર્મ્સ છે તે, આના સિવાય ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રિફોર્મ્સ અને અર્બન લોકલ બોડીઝ રિફોર્મ્સ, તો તમામ પ્રકારના જે રિફોર્મ્સ આવી રહ્યા છે એની અંદર આંધ્રપ્રદેશ અગ્રસર થઈ રહ્યું છે. આમ આંધ્રપ્રદેશના પ્રોત્સાહન રૂપે કુલ 9,190 કરોડ વધારાની કહેવાય કે ભાઈ રકમ વધારવાની મંજૂરી આપવામાં આવી છે. જે મુજબ રાજ્યમાં જે ફેરફાર થતા જાય છે, આધુનિકતા આવી રહી છે, રિફોર્મ્સ જે છે એ લાગુ પડે છે, તો એ સ્ટેટ જેટલું પાવરફુલ બનતું જતું હોય છે. જે પણ સુધાર આવે છે તરત લાગુ પડતું હોય, તો એની અંતર્ગત જે છે સ્ટેટ દ્વારા જે પૈસા ઇન્વેસ્ટ હોય, આના સિવાય કે જીડીપીના આટલા ટકા અહીંયા રોકવાના આ તે, તો એ પણ એના માટેની છૂટ મળતી હોય છે. તો એના દ્વારા તમે જો તો 9,190 વધારાની રકમ એના માટે મંજૂર કરવામાં આવી છે અને આ રકમનો ઉપયોગ 4 નાગરિક કેન્દ્રિત વિસ્તારોમાં સુધારા માટે થશે. આંધ્રપ્રદેશ પહેલા મધ્યપ્રદેશ વીજ ક્ષેત્રમાં સુધારો કર્યો હતો. એ તો મેં તમને શરૂઆતમાં કીધું કે પ્રથમ જે છે મધ્યપ્રદેશ સુધારા કર્યા અને એના પછી આંધ્રપ્રદેશ અત્યારે બીજું રાજ્ય બન્યું છે. હવે પાવર ક્ષેત્રમાં સુધારા ઉપર વાત કરીએ તો નાણાં મંત્રાલયે ઉર્જા ક્ષેત્રના સુધારાઓ નક્કી કર્યા હતા. મિનિસ્ટ્રી કઈ છે? યાદ રાખજો, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ છે, એનર્જી નથી, ભલે પાવર ક્ષેત્ર રહ્યું, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સે સુધારા કર્યા હતા. ખેડૂતોને વીજ સબસિડીની પારદર્શી કે ટ્રાન્સપેરન્સી અને મુશ્કેલી વિના મૂલ્યની જોગવાઈના ઉદ્દેશ્ય સાથે આ સુધારો આગળ મૂકવામાં આવ્યા હતા. જે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ એને શું રજૂ કર્યું કે ભાઈ ખેડૂતો સાથે ખોટું ન થાય, સબસિડીને બધું મળે છે, ક્યારેક એવું છે કે ભાઈ એને ધ્યાનમાં ન રહે તો એની સબસિડીનો ભ્રષ્ટાચાર થઈને કટ થઈ શકતી હોય છે. તો એના માટે સરકાર એવું કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સીધા એકાઉન્ટમાં જ જમા થાય, એને કોઈ ઉપરથી આપે પછી એમ ડે બાય ડે ઉપરથી આખી સિસ્ટમ ચાલે કે ઉપરથી 100 રૂપિયા આપે પછી નીચે જાય એના પછીનો અધિકારી એને આપે, એવું નથી. પાસ ત્યાંથી સીધા એના ખાતામાં જમા કરો. તો પારદર્શિતા આવી ગઈ અને સેકન્ડ જેને મુશ્કેલી પડતી હતી એ બધી દૂર થઈ ગઈ, ધક્કા ખાવા આ તે. તો એના માટે જે છે ખાસ પ્રસ્તાવ જે છે ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા મૂકવામાં આવેલા હતા. આ સુધારાનો હેતુ લિક્વિડિટીનું જે ટેન્શન છે એટલે કે તણાવ જે છે એ ઘટાડીને પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓના આરોગ્યને કાયમી ધોરણે સુધારવાનો છે. જો લિક્વિડિટીનો તણાવ, પૈસાનો જે તણાવ છે એ ઘટાડી અને જે પણ પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની હોય એનું આરોગ્ય એટલે કે એની જે સ્થિતિ રહેલી છે એને કાયમી ધોરણે સુધારવાનો છે. પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીનું કેવું કે ભાઈ ખેડૂતોને સબસિડી બધું આપતી હોય છે તો પહોંચે ન પડે, વચ્ચે ભ્રષ્ટાચાર થઈ જતો હોય, તો જે આખી સ્થિતિ રહે છે બધો સુધારો થશે અને જે પણ સરકાર જે છે એ કહેવાય કે સબસિડી આપે છે એ સીધી ખેડૂતોના એકાઉન્ટમાં જમા થઈ જશે. નાણાં વધારવાના દિશા નિર્દેશો જેમ કે ખર્ચ વિભાગ અંદર ધ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, નાણાં મંત્રાલય અંતર્ગતનો જે ખર્ચ વિભાગ છે એના દ્વારા તે રાજ્યો માટે માર્ગદર્શિકા બનાવવામાં આવી છે જે વીજ ક્ષેત્રમાં સુધારો કરી રહ્યા છે. કે ભાઈ કીધું એ મુજબ કે આખું ફરફરી રજૂ કર્યું છે જેમાં વીજ ક્ષેત્રમાં સુધારા કરવાના છે. માર્ગદર્શિકા અનુસાર રાજ્યો જીએસડીપીના 0.25% સુધીના વધારાની નાણાકીય સંસાધનોમાં વધારો કરી શકે છે. હવે જે આ સુધારો લાગુ કરશે તે સ્ટેટની જે જીડીપી હોય એના 0.25% સુધીના વધારાના નાણાં જે છે એ ઊભા કરી શકે છે, સંસાધનોમાં રોકાણ નહીં કરી શકે છે. એના પછી વાત કરીએ તો સ્ક્વેર કિલોમીટર એરે, SKA શું છે, શા માટે કરંટમાં છે? તો સ્ક્વેર કિલોમીટર એરે ઓબ્ઝર્વેટરી, પેલા ફૂલ ફોર્મ યાદ રાખો, સ્ક્વેર કિલોમીટર એરે ઓબ્ઝર્વેટરી એટલે જેને SKAO, ઓબ્ઝર્વેટરી એટલે તરત યાદ આવું છે મિત્રો, આ અવલોકન માટેનું છે. શેના માટેનું છે? અવલોકન માટેનું છે.
તો કંઈક ને કંઈક ટેલિસ્કોપ હશે, રેડિયોસ્કોપ કંઈક ને કંઈક મૂકેલું હશે એવું. તો સ્ક્વેર કિલોમીટર એરે ઓબ્ઝર્વેટરી એટલે કે SKAO કાઉન્સિલે 4 ફેબ્રુઆરીએ તેની પ્રથમ બેઠક દરમિયાન વિશ્વના સૌથી મોટા રેડિયો ટેલિસ્કોપની સ્થાપનાને મંજૂરી આપી છે. કીધું ને કે આ કંઈક અવલોકન માટેનું હશે. તો એક સંસ્થા જે છે જે અવકાશીય પદાર્થોના અવલોકનનું કાર્ય કરે છે, સ્ક્વેર કિલોમીટર એરે ઓબ્ઝર્વેટરી SKAO. તો એની જે કાઉન્સિલ છે એને 4 ફેબ્રુઆરી એની જે પ્રથમ બેઠક હતી એ વખતે જ વિશ્વના સૌથી મોટા, આખા વિશ્વના સૌથી મોટા જે રેડિયો ટેલિસ્કોપ છે એની સ્થાપનાને મંજૂરી આપી છે. હવે આમ થઈ કે આપણા માટે શું ઇમ્પોર્ટન્ટ છે કે આનું એક સદસ્ય આપણું ઇન્ડિયા પણ છે. એમાં 10 સદસ્ય છે, એમાં એક આપણું ભારત પણ રહેલું છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. સ્ક્વેર કિલોમીટર એરે વેધશાળા એટલે કે જે ઓબ્ઝર્વેટરી એટલે કે અવલોકન કરતા વેધશાળા વિશેની વાત કરીએ તો SKAO રેડિયો ખગોળશાસ્ત્રને સમર્પિત એટલે કે રેડિયો કહેવાય કે ભાઈ સંશોધનની અંતર્ગત એક નવી આંતર સરકારી સંસ્થા છે, એક નવી ઇન્ટર ગવર્મેન્ટલ બોડી રહેલી છે, સંસ્થા છે, જેનું મુખ્ય મથક ક્યાં છે તો યાદ રાખો UK છે. ક્યાં છે? UK. તો જો અહીં આપણે વાત કરીએ કે એની પ્રથમ બેઠક અંતર્ગત આ કીધું ને કે એની પ્રથમ બેઠક દરમિયાન તો ફર્સ્ટ ટાઈમ જે છે એની બેઠક છે ને એ જ વખતે સૌથી મોટો નિર્ણય લેવાઈ ગયો કે વિશ્વનો સૌથી મોટો રેડિયો ટેલિસ્કોપની સ્થાપના કરવામાં આવશે. એટલા માટે ઇમ્પોર્ટન્ટ બને છે. તો એ તાજેતરમાં નવી બનેલી એક ઇન્ટર ગવર્મેન્ટલ એજન્સી રહેલી છે જે રેડિયો ખગોળશાસ્ત્રને આગળ વધારવા માટે કામ કરે છે અને એનું મુખ્ય મથક ક્યાં છે? UK એટલે કે યુનાઇટેડ કિંગડમ, આપણે ઇંગ્લેન્ડ કહીએ ત્યાં. હાલમાં SKAO એટલે કે જે વેધશાળા છે તે 10 દેશોની સંસ્થાઓનો સમાવેશ કરે છે. ત્યાં 10 દેશોની સંસ્થા એમાં ભાગ લેલ છે, જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીન, ભારત, ઇટલી. તો યાદ રાખો ભારત અને ચીન છે, ન્યુઝીલેન્ડ છે, દક્ષિણ આફ્રિકા છે, સ્વીડન, નેધરલેન્ડ અને UK જ્યાં એનું હેડક્વાર્ટર છે. તો ખાસ કરીને ભારત અને ચીન બંને છે એ યાદ રાખજો. અહીં કે US ની વાત કરેલી નથી. હવે રેડિયો ટેલિસ્કોપની સ્થાપના કરશે એવું કીધું. તો રેડિયો ટેલિસ્કોપ છે શું, કહેવાય કોને? તો ઓપ્ટિકલ ટેલિસ્કોપથી વિપરીત હોય. ઓપ્ટિકલ ટેલિસ્કોપથી આખા વિપરીત હોય છે. રેડિયો ટેલિસ્કોપ અદ્રશ્ય વાયુઓને શોધવા માટે સક્ષમ છે. એમ કે આ ઓપ્ટિકલ ટેલિસ્કોપ, રેડિયો ટેલિસ્કોપ, ઓપ્ટિકલમાં શું હોય કે ભાઈ એક પ્રકારનો પ્રકાશ ને બધું એને હાઇલાઇટ કરે છે. રેડિયોમાં તો કે જે વસ્તુ દેખાતી નથી, ખાલી ને ખાલી કિરણો જતા હશે ને એનાથી આધારે નક્કી કરે કે ભાઈ આવું કંઈક હશે. અહીં લખેલું છે ને કે અદ્રશ્ય વાયુઓ, તો કે જે પણ જે છે બહારના વિસ્તારમાં વાયુઓ રહેલા છે એને હાઇલાઇટ કરે છે, તેને પકડવાની કોશિશ કરે છે. તો રેડિયો ટેલિસ્કોપ અદ્રશ્ય વાયુઓને શોધવામાં સક્ષમ છે અને તેથી તેઓ કોસ્મિક ધૂળ એટલે શું થાય છે? અવકાશીય ધૂળ હોય. અવકાશમાં જે ધૂળ, હવે એમ થાય કે અવકાશમાં ધૂળ હોય તો જે ગ્રહ બનાવવા નિષ્ફળ ને બધું જાતું હોય છે, તો એ આખો ધૂળના જે કચરા હોય છે, ઢગલા હોય છે, એ પ્રકારના. તો તેઓ કોસ્મિક ધૂળને કારણે દેખાતા નથી તેવા અંતરિક્ષ ક્ષેત્રની શોધ પણ કરી શકે છે. તો અવકાશમાં વાયુઓ વિશે કોઈ ગ્રહ હોય, ત્યાં કોઈ પદાર્થ પસાર થતો હોય તો એના ઉપર એની ત્યાં રિસર્ચ ક્યાં વાયુઓ છે તે, અને અંતરિક્ષ ક્ષેત્રમાં આ ધૂળને એના કારણે અમુક વસ્તુ દેખાતી ન હોય તો એના વિશે રિસર્ચ કરવામાં પણ આજે કેવી રેડિયો ટેલિસ્કોપ છે મદદ કરે છે. ભૌતિક શાસ્ત્રી કાર્લ જાન્સ્કી દ્વારા 1930માં દાયકામાં આ રેડિયો સિગ્નલનો વિશે સૌપ્રથમ માહિતી જે છે મેળવી હતી. અગાઉ જે છે એ પ્યુર્ટો રિકોમાં વિશ્વનું સૌથી મોટું સિંગલ ડિશ રેડિયો ટેલિસ્કોપ ઓર્સીબો ટેલિસ્કોપ જે છે 2020માં જે છે નાશ પામ્યું છે. હવે પ્યુર્ટો રિકોમાં ક્યાં છે ને એ કોમેન્ટ કરજો. વિશ્વનું બીજું સૌથી મોટું સિંગલ ડિશ રેડિયો ટેલિસ્કોપ જે ઓર્સીબો ટેલિસ્કોપ છે એને ડિસેમ્બર 2020માં તાજેતરમાં નાશ પામ્યું. એના પછી તરત જ નિર્ણય છે હવે વિશ્વનું પાછું બીજું સૌથી મોટું ટેલિસ્કોપ રેડિયો ટેલિસ્કોપ છે નિર્માણ થશે. ઓર્સીબો ટેલિસ્કોપ વર્ષ 1963માં બન્યું હતું, 1963માં બન્યું હતું અને 20માં જે છે એ નાશ પામે છે. 21માં નિર્ણય લેવા છે કે ફરી જે છે નવું બનાવવામાં આવશે. SKA ટેલિસ્કોપ વિશે માહિતી મેળવીએ તો આ માટે તેને વિશ્વના સૌથી મોટા રેડિયો ટેલિસ્કોપ તરીકે સૂચવવામાં આવ્યું છે. પહેલા તો SKA ટેલિસ્કોપ જે છે વિશ્વનું સૌથી મોટું ટેલિસ્કોપ જે છે એ અત્યારે જે છે સૂચવેલું છે. તે આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં સ્થાપિત થશે. સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે મિત્રો, આ SKA ટેલિસ્કોપ વિશ્વનું સૌથી મોટું ટેલિસ્કોપ છે. એની સ્થાપના ક્યાં કરવાની વાત કરી છે તો એક જે છે આફ્રિકા છે અને એક જે છે એ ઓસ્ટ્રેલિયા છે. તો આ બંને જગ્યાએ જે છે SKA ટેલિસ્કોપની સ્થાપનાની વાત જે છે એ કરેલી છે અને તેનું સંચાલન જાળવણી અને SKAO દ્વારા કરવામાં આવશે. જે ઓબ્ઝર્વેટરી છે જે ઓફકોર્સ જે સંસ્થા છે એના દ્વારા કહેવાય કે સંચાલન જાળવણી કરવામાં તો આવે.
આની કિંમત આશરે 8 બિલિયન પાઉન્ડ છે અને પૂર્ણ થવા માટે એક દાયકા એટલે કે અંદાજિત 10 વર્ષ જેટલો સમય પણ લાગી જશે. એટલે એવું નહીં કે ટેલિસ્કોપ બનાવી આખો ઇમ્પ્લિમેન્ટ કરતા કાર્ય કરતા બધું જે છે એના માટે અંદાજિત 10 વર્ષ એક દાયકા જેટલો સમય જે છે એ લાગી જશે. એના પછી મિત્રો છે જળ જીવન મિશન શહેરી, જેનો ઉલ્લેખ જે છે બજેટ 2021માં કરવામાં આવેલો છે. તો નાણાકીય વર્ષ 2021-22માં કેન્દ્રીય બજેટની અંતર્ગત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 6. તો મિત્રો હું તમને ખાસ કહું છું કે એસડીજી ના જે ગોલ રહેલા છે એને હવે ધ્યાનમાં રાખજો, કારણ કે આ દશકો હવે જો 21મી સદીની અંતર્ગત જુઓ તમે તો 2001 પછી 2011 પછી 2021 તો ત્રીજો દશકો શરૂ થઈ ગયો છે જે 2030માં પૂર્ણ થશે. અને એના માટે જો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે છે આપણે નક્કી કરેલા છે તો એ ગોલ બધા યાદ કરી નાખજો ધીરે ધીરે કરીને. તેમાં જે એસડીજી નંબર 6 છે જેના મુજબ બધા શહેરોમાં કાર્યાત્મક નળ દ્વારા ઘરોના પાણી પુરવઠાનું સાર્વત્રિક કવચ, ઇન શોર્ટ કે વોટર અવેલેબિલિટી, દરેક ઘર સુધી સ્વચ્છ પીવાનું પાણી. તો એ જે વસ્તુ જે છે એ આપવા માટે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનું જે મંત્રાલય જે છે દરેક ઘર સુધી સ્વચ્છ પાણી મળી રહે, પીવાનું સ્વચ્છ પાણી મળી રહે, પુરવઠો સતત એને પાણી મળતું રહે, ખાલી પીવાનું પરંતુ પાણી મળી રહે સ્વચ્છ. તો એ માટે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય હેઠળ જળ જીવન મિશન શહેરી જે છે યોજના જાહેર કરવામાં આવેલી છે. વાત કરીને ઉપર મિત્રો તો તે જળ જીવન મિશન ગ્રામીણ, જો પહેલા શું હતું રૂરલ હતું એટલે કે ગ્રામીણ મિશન જે શરૂ કર્યું હતું અને હવે જે છે એ અર્બન બજેટની અંદર અર્બન મિશનની વાત કરી છે, શહેરી મિશનની. તો જે જળ જીવન મિશન હતું ગ્રામીણ એનું પૂરક છે એટલે કે એને સમાન છે, પણ ગ્રામીણ હતું અહીંયા શહેરી છે. જે વર્ષ 2024 સુધીમાં તમામ ગ્રામીણ ઘરોમાં દેશના દરેક ગામડાના ઘર સુધી કાર્યાત્મક રીતે ઘરેલું નળ જોડાણ જે FSTC કહેવાય છે એના દ્વારા ઘરોની અંતર્ગત પ્રત્યેક વ્યક્તિ દરરોજ 55 લીટર પાણી પુરવઠાની કલ્પના કરે છે. એટલે કે જળ જીવન મિશન જે ગ્રામીણ રહેલું છે એ શું કહે છે કે દેશના દરેક ગ્રામ સુધી અને ગામના દરેક ઘર સુધી દરરોજ પ્રતિ વ્યક્તિ 55 લીટર, અને ધારો કે એક ફેમિલીમાં 2 લોકો જ છે તો ડેઈલી એને 110 લીટર પાણી મળે એ પ્રકારની પહોંચ જે છે એ જળ જીવન મિશન ગ્રામીણ દ્વારા પૂર્ણ કરવાની વાત જે છે 2024 સુધીમાં કરવામાં આવેલી છે. જળ જીવન મિશનનો હેતુ શહેરી માટે તો નળ અને સીવર જોડાણોની પહોંચની ખાતરી. સીવર એટલે ગટર. તો નળ અને સીવર બંનેના જોડાણની જે પહોંચ જે છે કહેવાય કે ત્યાં સુધી જોડાણની ખાતરીની વાત છે. શહેરી વિસ્તારોમાં અંદાજિત 2.68 કરોડ, જો યાદ રાખો 2.68 કરોડ ઘરેલું કાર્યાત્મક નળ જોડાણની અંતરને સમાપ્ત કરવું. તો અંદાજિત જે છે આટલા કનેક્શનની અહીં જે વાત કરેલ છે એના ફર્સ્ટ પેજમાં 500 અમૃત શહેર એમ થાય. અમૃત શહેર એટલે શું થાય તો પેલા એનું ફૂલ ફોર્મ યાદ રાખો, અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન અમૃત. તો 2015ની અંતર્ગત આ અમૃત જે શહેર અમૃત મિશન જે છે એ લાગુ કરેલું હતું 2015માં. તો 500 અમૃત શહેરોમાં 2.64 કરોડ ઘરોને 500 અમૃત સિટીને સિલેક્ટ કર્યા છે અને જેનો કુલ ટોટલ કેટલો કે 2.64 કરોડ ઘરોને સીવેજ જોડાણ અને સેપ્ટેજ સુધીની સુવિધા જે છે પૂરી પાડવામાં આવશે. તો 500 અમૃત સિટીની અંતર્ગત આશરે 2.64 કરોડ ગટરના કનેક્શનની વાત જે છે એ કરેલી છે. હવે જળ સંસ્થાઓનું પુનરુત્થાન. હવે આ અમૃત મિશન શું છે એની પણ આપણે ડીપમાં આગળ વાત કરશું. જળ સંસ્થાઓનું પુનરુત્થાન, જો સંસ્થા કીધી છે સંસાધન એવું શબ્દ છે, જળ સંસ્થા ડિસ્ટ્રીબ્યુશન જે કરે છે એનો પુનરુદ્ધારની વાત કરી છે. તો કે તાજા પાણીનો સ્થાયી પુરવઠો વધારવો. જો આની અંદર શું વાત કરીએ પુનરુદ્ધાર કરવાનો છે જે પણ જળ સંસ્થા રહેલ છે જે સ્ટોરેજની બધી વાત હોય છે ત્યાં, તો કે તાજા પાણીનો જે સ્થાયી પુરવઠો છે એ શું કરવાનો છે વધારવાનો છે. અને શહેરી જળ વ્યવસ્થાપન યોજના દ્વારા પાણીની ગુણવત્તા જે રહેલી છે એને સુધારો કરવાનો છે. જો 2 વસ્તુ કીધી, એક તો ક્લીન સ્વચ્છ પાણી જે જથ્થો જે છે સ્થાયી પુરવઠો જે છે એ શું કીધું વધારવાનો છે. સેકન્ડ જે છે એની ક્વોલિટી જે રહેલી છે
એની ગુણવત્તા જે છે એ પણ વધારવાની છે અને પૂરક ઘટનાઓને ઘટાડવા માટે ગ્રીન સ્પેસ અથવા તો સ્પોન્જ શહેર બનાવવું. આ સ્પોન્જ સિટીની બધું શું છે જો, જેમ કે સ્પોન્જ સિટી એટલે એક એવું શહેર છે જેમાં શહેરી આયોજન નીતિઓ અને ડિઝાઇન દ્વારા મુખ્ય પ્રવાહમાં શહેરી જળ વ્યવસ્થાપન કરવાની ક્ષમતા. એટલે કે આખું સિટી જે છે, જો શબ્દ છે સ્પોન્જ સિટી, એ પ્રકારનું હોવું જોઈએ, તે એ પ્રકારની નીતિ હોવી જોઈએ, જે સિટી જે છે એની ડિઝાઇન એ પ્રકારની હોવી જોઈએ કે જે પણ પાણીને લઈને બધી સુવિધાઓ હોય, પ્રોબ્લેમ હોય, એ સરળતાથી સોલ્યુશન થઈ જાય. જેમ કે પૂર આવે તો એનું પણ સમાધાન હોય, પાણીની અછત હોય તો પણ એ સોલ્યુશન થઈ શકે. તો એ પ્રકારની તમામ સુવિધા હોય તો એ સ્પોન્જ સિટી કહેવાતા હોય છે. તો જે પણ પાણીની સ્થાયી પુરવઠો છે, એની ક્વોલિટીની વાત છે, એ બધું મળી રહે એની સાથે સ્પોન્જ સિટી પણ અહીં ક્યાંક ઉલ્લેખ કરેલ છે. એના પછી છે ચક્રીય જળ અર્થવ્યવસ્થાની સ્થાપના. હવે ચક્રીય એટલે ઇન શોર્ટ કે આખું રોટેશન. ગંદુ પાણી હોય તો ફરી ક્લીન થાય છે, ક્લીન કરી અને જેના ડિમાન્ડ હોય, જરૂર હોય મુજબ આખું રોટેશન કરવામાં આવે તો એને ચક્રીય જળ અર્થવ્યવસ્થા કહેવાય. જેમ કે ઉપચારિત કરેલ એટલે કે ક્લીન કરેલ ગટરનો ફરીથી, જે ગટરના પાણી હોય એને ફરી આપણે જાણીએ છીએ કે ક્લીન કરવામાં આવતું હોય છે, તો એનો ફરીથી ઉપયોગ અથવા તો પુનઃ ઉપયોગ, જળ સંસ્થાઓના કાયાકલ્પ અને જળ સંચય પર ધ્યાન કેન્દ્રિત કરતા દરેક શહેર માટે પાણીની સંતુલન યોજનાને વિકસાવવા દ્વારા પાણીની ચક્રીય અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન કરવું. જેમ કે કંપનીઓને બધું હોય કે ભાઈ એને ક્લીન એટલું બધું કહેવાય ને કે ભાઈ એટલું ભયાનક રીતે ક્લીન પાણીની જરૂર ન હોય ફિલ્ટરવાળા, તો જે પણ ગટરના પાણી હોય છે એને ક્લીન કરવામાં આવે, ક્લીન કરી અને ફરી સ્ટોર કરી અને જરૂરિયાત મુજબ અલગ અલગ જગ્યાએ એને યુઝ કરવામાં આવે તો ફરીનો યુઝ થાય છે. અહીં પાણીનો વેસ્ટ જતો નથી કે ભાઈ કહેવાય કે ભાઈ નદીમાં ભેળવી દઈએ, નદી જે સમુદ્રમાં જાય પાણી જતું રહેશે, એવી વાત નથી. સિમ્પલ કહે છે કે ઉપચારિત કરેલ ગટરનું પાણીનો ફરીથી ઉપયોગ કરવામાં, જ્યાં પણ જરૂર હોય તો એ સંસ્થાઓને એ મુજબ છે ત્યાં ટ્રાન્સફર કરે અને યુઝ કરે. તો આ જે છે આખી જલીય ચક્રીય અર્થવ્યવસ્થાને જે છે પ્રોત્સાહન કરવા માટેની વાત જે છે કહી છે કે બને એટલું જે પણ ગટરના પાણી હોય અને ફરી છે ક્લિયર કરવું, શુદ્ધ કરવાની વાત કીધી છે. જળ જીવન મિશન શહેરીની વિશેષતાઓ શું છે? જેમ કે નવીનતમ તકનીકોનો ઉપયોગ, જે નવી ટેકનોલોજી છે એનો ઉપયોગ કરવાની વાત કહી છે. પાણીના ક્ષેત્રમાં નવીનતમ વૈશ્વિક તકનીકો, જે ગ્લોબલ ટેકનોલોજી નો લાભ લેવા એક ટેકનોલોજી ઉપમિશનની દરખાસ્ત કરવામાં આવી છે. જે પણ વિશ્વમાં નવી નવી ટેકનોલોજીઓ આવી રહી છે, ખાસ કરીને પાણીના ક્ષેત્રમાં, જે કહેવાય કે ભાઈ ખરાબ પાણી હોય એને ક્લીન માટે, દરિયા કિનારા નજીકના પાણી હોય, દરિયાના પાણી હોય તો ખારામાંથી મીઠા પાણી બનાવવા, તો આ પ્રકારની જે પણ નવી નવી ટેકનોલોજી છે એને એક ટેકનોલોજી ઉપમિશન, ટેકનોલોજી અંદર એક નાનું ફરી એક નવું મિશન શરૂ કરી અને કહેવાય કે ભાઈ ટેકનોલોજીનો યુઝ કરો અને પાણીને જે છે ખરાબ પાણી હોય તો શુદ્ધને બધું કરવાની વાત અહીં જે છે કરવામાં આવેલી છે. તો ખાસ કરીને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે એક ઉપમિશનની પણ અહીં જોગવાઈ જે છે એ કરેલી છે. આના સિવાય જોઈએ તો જન જાગૃતિ ફેલાવો. સૌથી ઇમ્પોર્ટન્ટ તો આ જ છે. જ્યાં સુધી લોકો અવેર ન થાય ત્યાં સુધી કાંઈ થાય નહીં. તો એના માટે કહે છે કે ઇન્ફોર્મેશન એજ્યુકેશન એન્ડ કમ્યુનિકેશન, જે IEC, ઓલરેડી મેં એકવાર અહીં કરંટમાં પણ વાત કરેલી છે. ઇન્ફોર્મેશન એજ્યુકેશન એન્ડ કમ્યુનિકેશન, તો માહિતી જે છે એને ફેલાવો, આના સિવાય એજ્યુકેશન દ્વારા એને ઇમ્પ્રૂવ કરી શકાય અને કમ્યુનિકેશન દ્વારા. તો આના દ્વારા જે છે અભિયાનમાં જળ સંગ્રહ અંગે સામાન્ય લોકોમાં જાગૃતિ લાવવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. તો IEC એટલે કે ઇન્ફોર્મેશન એજ્યુકેશન કમ્યુનિકેશનનો યુઝ કરી અને જળ સંગ્રહ, પાણીના સ્ટોરેજ માટે, જેમ કે ચોમાસામાં વરસાદ આવે છે પાણી આપણે જવા દઈએ છીએ, જેટલું ભાઈ આપણો ટેન્કની કેપેસિટી હોય ફૂલફિલ કરી અને જવા દઈએ, તો એ પાણીને સ્ટોર કરવો, હજી એને જમીનમાં કેવી રીતે ઉતારવું, તો એ મુજબ જે છે લોકોને પ્રોત્સાહિત કરવા કે જે પણ પાણી વહી જતા હોય એને બચાવો. આના સિવાય જરૂરિયાત મુજબ પાણીનો ઉપયોગ કરો, તો ફિલ્ટર થઈ શકે તો ફિલ્ટર કરેલા પાણીનો પણ યુઝ કરો. એ માટે અહીં જે છે દરખાસ્ત કરવામાં આવી છે. જળ જીવન મિશનનો પ્રયાસ પાણી માટે એક જન આંદોલન બનાવવાનું છે. જો પાણી માટે એક જન આંદોલન, પાણીને ધ્યાનમાં રાખી અને આંદોલન શા માટે? કે પાણીને બચાવવા માટેનું આંદોલન માટે અહીં જે છે આખો કન્સેપ્ટ રજૂ કર્યો છે. એટલે કે તે હેઠળ તમામ લોકોને અગ્રતા આપવામાં આવી છે. ઇન શોર્ટ કે દરેક લોકો છે એમાં જોઈ શકે છે અને એક જન મિશનના રૂપમાં આખું જે પાણી બચાવવાનું અભિયાન છે એને કન્વર્ટ કરી શકાય. સમાન વિતરણ માટે સર્વે, સમાન વિતરણ થવું જરૂરી છે. જેમ કે પેયજલ એટલે કે પીવાનું જે પાણીનો સર્વેક્ષણનું કામ પાણીના સમાન વિતરણની ખાતરી કરવા માટે, નકામા પાણીના ફરીથી ઉપયોગ અને જળ સંસ્થાઓના મેપિંગ અને શહેરોમાં પડકારજનક પ્રક્રિયા,
પાણીની માત્રા અને ગુણવત્તાની ખાતરી કરવા માટે કરવામાં આવશે. હવે અહીં સર્વેક્ષણ છે, સર્વે કરવો, તો કે તમામ પ્રકારનું પાણીને સર્વે થશે કે પેયજળ સુવિધા જે છે એનું કેટલું સમાન વિતરણ થઈ રહ્યું છે, સુવિધાઓ કેટલી છે, આના સિવાય નકામા પાણીનો ઉપયોગ કેટલા લેવલ સુધી ફરીથી થઈ શકે છે, જળ સંસ્થાઓનું મેપિંગ કરવામાં આવશે, શહેરોમાં પડકાર એટલે કે જે પણ ચુનૌતીઓ હશે કે પાણીની પહોંચ માટે એને પણ નક્કી કરવામાં આવશે અને કેવી રીતે સોલ્વ થાય છે એ પણ અહીં સર્વેમાં સમાવેશ કરવામાં આવશે. તો સમાન વિતરણ માટે સર્વેની પણ અહીં વાત જે છે કરવામાં આવેલી છે. શહેરી સ્થાનિક સંસ્થાઓની શક્તિ પર વિશેષ ભાર, જેમ કે બિન આવકવાળું પાણી 20% કરતા ઓછો ઘટાડવાનો પ્રયાસ. હવે એમ છે કે બિન આવક એટલે કે જેને આપણે કહીએ છીએ NRW, નોન રેવન્યુએબલ વોટર, જ્યાંથી પૈસા આવતા નથી, એટલે બિન આવક વાળું પાણી. હવે ધારો કે એક ગામમાં 100 લીટર પાણી છે, હવામાંથી આખા ગામને જરૂર 60 ની પડે છે, બાકીનું 40 તો એમને જ પડ્યું જશે ને, તો એ નકામનું થઈ ગયું. પછી 60 ની જરૂર પડે છે, ધેટ્સ ઇનફ, ડેઈલી 60 આપે છે, ઉપરથી ડેઈલી 100 આવતા હોય, પણ જરૂર કેટલાની છે, 60 ની છે, ડેઈલી 40 તો એમનું પડ્યું છે. તો એક પ્રકારનું નોન રેવન્યુએબલ વોટર થઈ ગયું, ત્યાંથી પાણીમાંથી આવક થતી નથી. તો એવા પાણીને 20% કરતા ઓછા અંક સુધી ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવશે. બિન આવકવાળા પાણી એ પાણી વિતરણ પ્રણાલીમાં ઉપલબ્ધ પાણીની કુલ માત્રા અને ગ્રાહકોને ચોક્કસ આવક પર આપવામાં આવતા પાણીની માત્રા વચ્ચેનો તફાવત છે. જો યાદ રાખો, કીધું એ મુજબ અહીં કહે છે ભાઈ ઉપલબ્ધ પાણીની કુલ માત્રા, ઉપલબ્ધ કેટલું છે કે 100 છે, 100 લીટર છે કુલ માત્રા, અને ગ્રાહકોને ચોક્કસ આવક પર આપવામાં આવતા પાણી, તો ધારો કે ગ્રાહકોને 60 લીટર આપવામાં આવે છે, તો વધશે કેટલો, 40. તો આનો તફાવત જે હોય છે, જે છે ગ્રાહકોને 60 લીટર જોઈએ છે, તો એનો પર ગ્રાહકો જે છે પૈસા આપશે, 60 લીટર બધા આપવાના છે, તો ત્યાંથી રેવન્યુ થશે, પણ બાકીના 40 નું કઈ રેવન્યુ આવશે નહીં. તો આ પ્રકારના હોય છે એને નોન રેવન્યુએબલ વોટર એટલે કે બિન આવક વાળું પાણી જે છે કહેવામાં આવતું હોય છે. એ ઘટાડવાની વાત પણ અહીં કરેલી છે. શહેરોમાં પાણીના ઓછામાં ઓછી 20% માંગને પહોંચી વળવા માટે પાણીનું પુનઃનિર્માણ અને રાજ્ય સ્તરે ઔદ્યોગિક પાણીની ઓછામાં ઓછી 40% માંગ. જો અહીં જે છે ઘણી વાત કરેલી છે કે ભાઈ શહેરોમાં પાણીની ઓછામાં ઓછી 20% માંગ ને પહોંચી વળવા માટે પાણીનું જે પુનઃનિર્માણ છે એટલે કે રિસાયકલિંગ જે છે તે અને રાજ્ય સ્તરે ઔદ્યોગિક પાણીના ઓછામાં ઓછી 40% માંગ. તો સિટીની અંદર જે પણ રીક્લીન થાય છે પાણી, ફરીથી એને સાફ કરવામાં આવે છે, ક્લીન કરવામાં આવે છે, એની માંગ જે છે 20% છે, તો એને 40% સુધી લઈ જવાની વાત છે. મ્યુનિસિપલ બોન્ડ જાહેર કરીને ભંડોળ ઊભું કરવું, હવે એને મુનિ બોન્ડ કહેવાય છે. મુનિ બોન્ડ, મ્યુનિસિપલ બોન્ડ એટલે કે ભાઈ મ્યુનિસિપલ હોય એ જાહેર કરે કે ભાઈ સપોઝ કે આ માટે ક્લીન પાણી કરવા માટે એક પ્લાન્ટ સ્થાપવો છે આખો, તો એ માટે પૈસા જોશે એટલા બધા છે ને, તો મ્યુનિસિપલ હોય એ બોન્ડ જાહેર કરે. બોન્ડ બજારમાં જાહેર કરશે, શું હશે કે ભાઈ એક 1000 રૂપિયાનો બોન્ડ છે, 1000 રૂપિયાનો બોન્ડ છે, જેને 1 વર્ષ પછી લઈને આવશો તો તમને 1010 રૂપિયા દેવામાં આવશે. તો એના ઉપર એક વ્યાજ પણ આપે છે અને એક પ્રકારનો બોન્ડ છે. અથવા બીજું પ્લાનિંગ એવું થઈ શકે કોઈ 1000 રૂપિયાનો બોન્ડ છે જે અત્યારે કોઈ ખરીદે તો એને 990 માં છે, 1 વર્ષ પછી એને 1000 પૂરા આપવામાં આવશે. તો આ પ્રકારે મુનિ બોન્ડ જે છે જાહેર કરાવે. અહીંથી ઘણા લોકો ખરીદશે તો એને મ્યુનિસિપલે તો પૈસા આવે છે, પૈસા ઇન્વેસ્ટ કરશે, તે મ્યુનિસિપલ બોન્ડ જે છે એ પણ જાહેર કરીને ભંડોળ જે છે આખું ઊભું કરી શકે છે. જળ સંસ્થાઓનો પુનરુદ્ધાર, એની પણ આપણે વાત કરી કે ભાઈ જે પણ પાણીનું વિતરણ કરતી સંસ્થાઓ છે એનું પણ પુનરુદ્ધાર કરવો જરૂરી છે. પીપીપી મોડેલ, પીપીપી એટલે શું થશે તો યાદ રાખો, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, પબ્લિક એટલે સરકારીઓ, આપણે નહીં, તો પબ્લિક અને એટલે કે સરકારી અને જે કહેવાય કે ભાઈ ખાનગી છે એનો પાર્ટનરશિપ. તો જાહેર ખાનગી ભાગીદારોને પ્રોત્સાહન આપવા માટે પીપીપી મોડેલ હેઠળ તેમના કુલ પ્રોજેક્ટ ભંડોળ ફાળવણીના ઓછામાં ઓછા 10% ખર્ચને સમાન પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં ફરજિયાત છે. તો જે સિટીની અંદર સમજો મિત્રો, જે સિટીમાં 10 લાખથી વધારે લોકો હોય, એક તો ત્યાં વાત કરી છે, પહેલા તો કન્ડિશન આવી કે 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરો માટે ફરજિયાત છે. તો 10 લાખથી વધારે વસ્તીવાળું શહેર હોય તો ત્યાં કુલ પ્રોજેક્ટ ભંડોળ હોય, કુલ પ્રોજેક્ટ ધારો કે આપણે 1000 રૂપિયાનો થયો, તો એના 10% એટલે કે 100 રૂપિયા જે છે એ પીપીપી દ્વારા હોવા જોઈએ. એ ફરજિયાત છે કે 10 લાખથી વધારે વસ્તીવાળા કુલ પ્રોજેક્ટ ભંડોળની ફાળવણીના ઓછામાં ઓછા 10% ખર્ચની સમાન જે છે એ પીપીપી, 100 રૂપિયા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ જે છે એ હોવું જોઈએ. સરકારી અને ખાનગી મને ભેગા થઈને ડેવલપમેન્ટની વાત કરે છે.
ધિરાણ કેન્દ્ર શાસિત પ્રદેશમાં 100%. હવે જો સરકાર જે છે આના માટે પૈસા તો રોકશે, બજેટમાં વાત કરેલી છે, તો સરકાર પૈસા તો રોકશે. જેમ કે કેન્દ્ર શાસિત હશે, યુનિયન ટેરિટરી હોય તો કેન્દ્રથી શાસિત છે તો પૈસા 100% ત્યાં કોણ રોકશે? તો કે સેન્ટ્રલ ફાઇનાન્સિંગ હશે, કેન્દ્રમાંથી જ પૈસા આવશે. હવે આના સિવાય તો કે કેન્દ્ર સરકારે પૂર્વોત્તર અને પર્વતીય રાજ્ય એટલે કે નોર્થ ઈસ્ટના જે 8 રાજ્ય જે છે તે, આના સિવાય ઉત્તરાખંડ જે છે, હિમાચલ પ્રદેશ છે, તો જે પર્વતીય રાજ્ય છે એના માટે પ્રોજેક્ટના કુલ ખર્ચના 90% નાણાં આપ્યા છે. તો સમજો મિત્રો કોને કેટલા નાણાં જાય છે. તો અહીં તમે જુઓ તો જે યુનિયન ટેરિટરી છે એને 100% ફાઇનાન્સિંગ જે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ આપશે. સેકન્ડ જે છે નોર્થ ઈસ્ટના 8 સ્ટેટ રહેલા છે તે પ્લસ જે માઉન્ટેન એટલે કે પર્વતીય સ્ટેટ રહેલા છે તેને 90% ફંડિંગ જે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ આપશે, કેન્દ્ર સરકાર આપશે. આના સિવાય 1 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરો માટે 50%. સમજજો, 1 લાખથી ઓછી વસ્તી ધરાવતા હોય એના માટે 50%. 1 લાખથી 10 લાખ, 1 લાખથી 10 લાખની વસ્તી ધરાવતા શહેરો માટે 1/3 કે 33.33% ભાગ, અને 10 મિલિયનથી વધુ વસ્તીવાળા શહેરો માટે 25%. સોરી 10 લાખ આવશે, અહીંયા 1 મિલિયન આવશે મિત્રો. તો એના માટે જે છે એ 25% ભાગ જે છે એન્શ્યોર કે કેન્દ્ર સરકાર જે છે પૈસા રોકશે. તો અહીં કેટલા સરકાર જે છે કેટલા પૈસા રોકવાની છે પણ ઇમ્પોર્ટન્ટ થશે. પરિણામ આધારિત ધિરાણ, પરિણામને આધારિત કેવી રીતે? જો આ પ્રોજેક્ટના 3 તબક્કામાં સરકાર દ્વારા ભંડોળ જે છે પૂરું પાડવામાં આવશે. એવું નથી કે ચલો ધારો કે ગુજરાતનું એક સિટી છે એબીસી નામનું, અને ભાઈ આ યોજના લાગુ પડવાની છે, આ છે તે છે, તો કેન્દ્ર સરકારે કીધું કે ભાઈ આ ચલો એને 100 રૂપિયા છે અને ધારો કે 1 થી 10 લાખની અંતર્ગત આવે છે, 100 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ જે છે પ્રોજેક્ટ છે, તો 1 થી 10 લાખની અંદર વસ્તી ધરાવતું સિટી છે તો એને 33.33 રૂપિયા આપવાના છે. તો સરકાર એમ નહીં કે ઓકે ચલો પ્રોજેક્ટ લાગુ પડે છે ને તો 33.33 આપી દો, એવું નથી. એટલે 3 તબક્કામાં આવશે. પહેલા એના 20%, 33.33 ના 20%, પછી એને 40% અને પછી 40%. તો ટોટલ તમે જો 100%. આ રીતે જે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે ફંડિંગ જે છે પૂરું કરશે. તો એના ફર્સ્ટ 3 ફેઝ છે 20, 40 અને 40. એમાં જે ત્રીજી હપ્તા યોજનાની જે છે અમલીકરણ પરિણામોના આધારે જાહેર કરવામાં આવશે. 20 અને 40માં કેટલું સારું ફંડ જે કહેવાય કે એને પરિણામ આપેલું છે, કેટલું વધારે સારું વર્ક કર્યું છે, એના આધારે 40%ની ટકાવારી જે છે નક્કી થશે. શહેરી વિકાસ માટેના અન્ય પ્રયત્નો આપણે જોયું કે ભાઈ અત્યારે શહેરી વિકાસ માટેની યોજના શરૂ કરેલી છે ભાઈ, કે ભાઈ સેન્ટ્રલ લેવલ પર અને બજેટમાં એને રજૂ કરેલી છે. તો આના સિવાય શહેરના ડેવલપમેન્ટ માટે કઈ કઈ યોજના કાર્યરત છે? તો કે સ્વચ્છ ભારત મિશન શહેરી અર્બન, આના સિવાય પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી, અમૃત મિશન અટલ મિશન ફોર રિજુવેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મિંગ અમૃત, અને સ્માર્ટ સિટી મિશન. તો આ મુજબ તમે જો તો 4 જે છે, આ 4 જે છે એ શહેરી વિકાસ માટેની અન્ય પ્રયત્નો પણ રહેલા છે. હવે અમૃત મિશન શું છે? તો ખાસ કરીને 2015માં લાગુ પડેલી હતી અને ખાસ કરીને શહેરોની અંદર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બધું જે છે એના ડેવલપમેન્ટની વાત છે. રિજુવેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મિંગ, ખાસ કરીને શહેરની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટ થાય એના માટે ભાર આપી અને સિટીને મોડર્ન બનાવવા માટેનો જે વસ્તુ જે છે એ અમૃત મિશનમાં રાખવામાં આવેલ છે. સ્માર્ટ સિટીની અંદર પણ ક્યાંક ને ક્યાંક વાત રહેલી છે. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. મિત્રો આ લેક્ચરમાં કંઈ તમને કહેવાય કે ભાઈ પ્રશ્ન હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.